ચાલો ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં છે એ આપણે ચેપ્ટર આખું કમ્પ્લીટ સ્વાધ્યાય પૂરું કરેલું હતું. આ લેક્ચરમાં છે તે આપણે એક એક્સ્ટ્રા ટોપિક જોઈએ છીએ, બરાબર. કમ્પ્લીટલી આઉટ ઓફ ટેક્સ્ટ છે અને એની બેઝના MCQs છે તે ઘણા બધા આવતા હોય છે, એટલે થોડાક ફેક્ટ જ આપણે લખશું, આખો ટોપિક કવર કરતા નથી, બરાબર છે. ટોપિકનું નામ છે તરંગની ઉર્જા, બરાબર. આપણે જે લાસ્ટ ચેપ્ટર હતું, લાસ્ટ ચેપ્ટરમાં આપણે સરળ આવર્ત ગતિની ઉર્જા વિશે જોઈ ગયા હતા કે સરળ આવર્ત ગતિમાં ઉર્જા, ટોટલ ઉર્જા, કુલ ઉર્જા હોય છે એ અચળ હોય છે. સરળ આવર્ત ગતિ એટલે કે SHMમાં કુલ ઉર્જા અચળ હોય, માત્ર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જ બદલાતી હોય છે, બરાબર. સતત સમય સાથે બંને વધઘટ થતી હોય છે. તો આ SHMની વાત હતી. પણ તરંગ એટલે શું, તો એ આપણે વાત કરેલી હતી કે તરંગ એટલે કે SHM અથવા દોલન કરતા કણનો સમૂહ છે, બરાબર. આમાં એક જ કણ હતો, એક જ કણની વાત હતી, બરાબર. એક જ કણની સરળ આવર્ત ગતિ હતી. પણ જ્યારે આપણે તરંગની વાત કરીએ તો તરંગ છે એ સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ છે. એટલે કે આમાં એક કણ નથી, એના જેવા ઘણા બધા અનંત કણો છે. એટલે કે આમાં આપણે લખીએ છીએ કે તરંગની ઉર્જા, તરંગની કુલ ઉર્જા અચળ હોતી નથી, પરંતુ સમય સાથે સતત બદલાય છે, બરાબર. તરંગની કુલ ઉર્જા છે, જેને આપણે ટોટલ એનર્જી TE પણ કહીએ છીએ. કુલ ઉર્જાને આપણે ટોટલ એનર્જી TE વડે પણ દર્શાવી શકાય. આમાં છે એ આપણે અમુક વસ્તુ સ્વીકારીને ચાલશું અત્યારે, બરાબર. એ આપણે તારવણી કરવાની જરૂર નથી. જે છે કે આમાં કેમ કે એક સમયે ગતિ ઉર્જા છે એ વધે, SHMની વાત કરું છું, તો સ્થિતિ ઉર્જા છે એ ઘટે. એક વધતું હોય તો બીજું ઘટતું હોય, આ રીતે બંને વિરુદ્ધ દિશામાં ચાલતા હોય છે. પરંતુ જ્યારે તરંગની વાત કરીએ તો તરંગમાં KE અને P, ગતિ અને સ્થિતિ બંને સમાન એક સાથે જ મહત્તમ અને ન્યૂનતમ થતા હોય છે. એટલે કે તરંગમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એક સાથે જ મહત્તમ અને ન્યૂનતમ થાય છે, બરાબર. તો આટલા ફેક્ટ્સ લખી લ્યો, પછી આપણે કંઈક ફોર્મ્યુલાઝ સ્ટાર્ટ કરીએ. તરંગમાં ઉર્જા છે તે સમય સાથે સતત બદલાતી હોવાથી આપણે ઉર્જાને સીધી વ્યાખ્યાયિત નથી કરતા, કારણ કે ઉર્જાનું સીધું સમીકરણ કામનું એટલું બધું હોતું નથી. એની સાપેક્ષે આપણે છે તે પાવર ડિફાઇન કરીએ છીએ, પાવરને વ્યાખ્યાયિત કરીએ છીએ. કે પાવર છે એ આપણે ચેપ્ટર નંબર 5માં આવી ગયું હોય કે પાવરનો અર્થ શું થાય. પાવર P = ઉર્જાના છેદમાં સમય. આ પાવરનું ફોર્મ્યુલા છે. એટલે અહીંયા આપણે પાવરનું ફોર્મ્યુલા ડિરાઈવ નહીં કરીએ, પરંતુ ખૂબ જ મોટું ફોર્મ્યુલા હોવાથી સીધું લખી લઈએ છીએ કે પાવર P. પાવરમાં બે પ્રકારના પાવર હોય. એક હોય તાત્ક્ષણિક પાવર, એટલે કે જે તે સમયે પાવર હોય, અને બીજું આખી પ્રોસેસનો સરેરાશ પાવર હોય, બરાબર. એટલે કે આપણે એને એવરેજ પાવર કહીએ છીએ. તો તાત્ક્ષણિક પાવર P = આનું ફોર્મ્યુલા છે μV A² ω² cos² ωt - kx. આ તાત્ક્ષણિક પાવરનું ફોર્મ્યુલા છે, કારણ કે આની અંદર T આવે છે.
એટલે કે જે તે ટીની કિંમત માટે પાવરની જુદી જુદી કિંમતો આપણને મળતી હોય છે. એટલે કે જે તે ટી સમય માટે પાવરનું ફોર્મ્યુલા છે. આખું ફોર્મ્યુલા આપણે યાદ નથી રાખવાનું, બરાબર. યાદ કેટલું રાખવાનું છે એ આપણે લાસ્ટમાં એકસાથે હું તમને લખાવી દઈશ, બરાબર છે. અત્યારે ખાલી ભેગા ભેગા ચાલ્યા રાખો કે તાત્ક્ષણિક પાવર P ઇઝ ઇક્વલ ટુ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કેએક્સ, કે જ્યાં મ્યુ બરાબર એકમ લંબાઈ દીઠ દળ. મ્યુ એટલે કે આપણું જૂનું જ છે એકમ લંબાઈ દીઠ દળ, કે જેનું ફોર્મ્યુલા થાય છે m/L. વી એટલે કે તરંગની ઝડપ, એ એટલે કંપ વિસ્તાર અથવા એને એમ્પ્લિટ્યુડ પણ કહેવાય, ઓમેગા એટલે કે 2πf, કે જેને આપણે કોણીય આવૃત્તિ કહીએ છીએ, બરાબર છે. બાકી બધા પદ આપણે જાણતા હોય. ચાલો, આ છે તાત્ક્ષણિક પાવર. હવે આનું સરેરાશ કાઢીએ તો તાત્ક્ષણિક પાવર મારે ન જોતો હોય, મારે છે એ આખા તરંગનું સરેરાશ પાવર જોતો હોય કે આખા તરંગમાં 1 સેકન્ડમાં કેટલી ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આપણે શરૂઆત જ આ રીતે કરેલી હતી કે તરંગનો અર્થ શું થાય, કે તરંગનું કામ શું છે. તરંગનું કામ છે ઉર્જાને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવી, કોઈ પણ સંપર્ક કર્યા વગર, કોઈ પણ વાયર વગર આપણે ઉર્જાને એક સ્થાનેથી બીજા સ્થાને તરંગ વડે મોકલતા હોઈએ છીએ. તો ઉર્જા કેટલા દરથી આગળ જતી હોય છે એ છે પાવર. કે એક તરંગ છે એ 1 સેકન્ડમાં કેટલી ઉર્જા ટ્રાન્સફર કરશે, પ્રસારિત કરશે, તો એ આપણે સરેરાશ પાવર પણ કહેતા હોઈએ છીએ. સરેરાશ પાવર એને પી એવરેજ કહેવાય. પી એવરેજ એટલે કે આ તાત્ક્ષણિકનું સરેરાશ લઈ લેવાનું. આ ટાઈપનો કાઉન્સ છે તે સરેરાશની નિશાની હોય, બરાબર. આની અંદર કિંમત લખીએ તો આને આપણે આની અંદર લખવું પડે મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કેએક્સ. આ સરેરાશ પૂરું. હવે અચળ વસ્તુ છે તે સરેરાશના સૂત્રમાંથી બહાર આવતી છે, સરેરાશની નિશાનીમાંથી બહાર લખવી પડે. એટલે આ બધી વસ્તુ અચળ છે. એક માત્ર ટી વાળું પદ હોય એ જ સમય સાથે બદલાતું હોય એટલે એને અંદર રાખી દેવાનું, એની સિવાયની બધી વસ્તુઓ બહાર કાઢી લેવાની. એટલે કે મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, અને આ બધું બહાર આવતું રહેશે. અંદર કોણ વધશે તો કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કેએક્સ, કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કેએક્સ. હવે આપણે કદાચ ભૂતકાળમાં એક એવી નોંધ લખેલી હોય કે કોસ સ્ક્વેર અથવા સાઇન સ્ક્વેરનું સરેરાશ થાય એ 1/2 થાય. કોસ સ્ક્વેર અથવા તો સાઇન સ્ક્વેરનું સરેરાશ કેટલું થાય? 1/2 થાય. એટલે આની જગ્યાએ આપણે 1/2 લખી નાખીએ તો ઇઝ ઇક્વલ ટુ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આનો આન્સર આવશે 1/2. આ આવી ગયું સરેરાશ પાવર. આ શેનું ફોર્મ્યુલા આવી ગયું? સરેરાશ પાવર. કે પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઈડ બાય 2. ચાલો કમ્પ્લીટ કરો, છાપો. આને હજી આ ફોર્મ્યુલા પણ આપણે યાદ નથી રાખવાનું, ખાલી ડિરાઈવ કરવાનું છે. મહત્વનું ફોર્મ્યુલા છે એ આની પછીનું છે. સરેરાશ પાવરને છે તે આપણે સાઈડમાં લખી લઈએ કે પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય 2. બરાબર, એટલે એક જગ્યા રોકતું બંધ થાય. ચાલો, આ તો પાવર. પાવર પછીની બીજી એક રાશિ આવે છે કે જેને આપણે કહીએ છીએ તીવ્રતા. તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી, બરાબર, કે જેને કેપિટલ આઈ થી દર્શાવાય છે. તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી, એટલે કે 1 સેકન્ડમાં કેટલા તરંગો આપાત થાય છે
સપાટી ઉપર, એને આપણે તીવ્રતા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તીવ્રતાની પ્રોપર ડેફિનેશન જોવા જઈએ તો તીવ્રતા I બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ થાય. પાવરના છેદમાં ક્ષેત્રફળ થશે. એનો મિનિંગ એવો થશે કે તરંગ દ્વારા એકમ ક્ષેત્રફળ ઉપર, એટલે કે નાનામાં નાની સપાટી ઉપર 1 મીટર સ્ક્વેરની સપાટી ઉપર કેટલી ઉર્જા આપાત થઈ અથવા ઠલવાઈ ગઈ. બરાબર છે. તો આપણે પ્રકાશનો લેમ્પ સ્ટાર્ટ કરીએ તો લેમ્પની હેલ્પથી 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી અથવા તો એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર કેટલી ઉર્જા આપાત થઈ એને આપણે તીવ્રતા કહી શકીએ. બરાબર છે. તીવ્રતા ઉપર ડિટેલ ડિસ્કશન છે એ આપણે સ્ટાન્ડર્ડ 12માં કરીએ છીએ. બરાબર, કે જ્યારે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર જોશું. ડિટેલમાં. બરાબર. તો આમાં અત્યારે ફોર્મ્યુલા ડિરાઈવ કરી લઈએ કે પાવરનું ફોર્મ્યુલા શું હતું. આ બધું સરેરાશમાં જ ચાલે છે. એટલે સરેરાશ પાવરનો ફોર્મ્યુલા છે મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન 2 અને ભાગ્યા ક્ષેત્રફળને અત્યારે ક્ષેત્રફળ જ લખીએ. બરાબર છે. આને વ્યવસ્થિત સાદરૂપ આપીએ અને મ્યુની કિંમત લખી નાખીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M/L થાય. અહીંયા વેલ્યુ લખો. આ મ્યુની કિંમત લખી નાખીએ. એટલે કે M/L વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય 2 ગુણ્યા ક્ષેત્રફળ. હવે અહીંયા ધ્યાન આપો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય. કદ એટલે એને આપણે કેપિટલ વી વડે દર્શાવીએ છીએ. તો લખો, વેલ્યુ લખો. તો એમ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આ 2 અને એલ ઇન્ટુ ક્ષેત્રફળ એટલે કેપિટલ વી. ત્યારબાદ દળના છેદમાં કદ, દળના છેદમાં કદ એટલે ઘનતા, ઘનતા એટલે કે રો. તો આ બેયને આપણે રિપ્લેસ કરીશું કે નથી? રોથી રિપ્લેસ કરીશું. ઇઝ ઇક્વલ ટુ રો વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય 2. આ થશે આપણું તીવ્રતાનું ફોર્મ્યુલા. બરોબર છે. અહીં સુધી લખો. ચાલો નેક્સ્ટ. પછી છે ને એક લાસ્ટ કિંમત મુકાવું છું કે ઓમેગા બરાબર આપણે જાણીએ છીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થાય, કે જ્યાં એફ એટલે આવૃત્તિ છે. તો આ કિંમત આમાં લખો એટલે આઈ બરાબર રો વી એ સ્ક્વેર ઓમેગાની જગ્યાએ લખો 2πf આખાનો વર્ગ ભાગ્યા 2. બરાબર, વર્ગને વિસ્તૃત કરો કે રો વી એ સ્ક્વેર 4π સ્ક્વેર એફ સ્ક્વેર ડિવાઈડ બાય 2. અહીંયા આવશે 2. એટલે ફાઇનલ આઈનું ફોર્મ્યુલા મળશે આપણને કે આઈ ઇઝ ઇક્વલ ટુ રો વી એ સ્ક્વેર, આ 2 ને આગળ લઈ લઈએ એટલે 2 રો વી એ સ્ક્વેર એફ સ્ક્વેર. આ થશે તીવ્રતાનું સૂત્ર. આ તીવ્રતાનું ફાઇનલ ફોર્મ્યુલા થશે. એક પાઈ સ્ક્વેર રહી ગયો, પાછળ એડ કરી દો. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. એક સરેરાશ પાવરનું યાદ રાખો તો સારું, અને બીજું છે આઈનું ફોર્મ્યુલા કે તીવ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ તીવ્રતા આઈ બરાબર 2 રો વી એ સ્ક્વેર એફ સ્ક્વેર પાઈ સ્ક્વેર. બરાબર, પાઈ સ્ક્વેરને આગળ રાખીએ કારણ કે અચળાંક છે
એટલે કે 2π² રો વી એ સ્ક્વેર એફ સ્ક્વેર. ચાલો, આ ફોર્મ્યુલા MCQ સોલ્વ કરવામાં ખૂબ જ કામ આવશે કે અહીંયાથી આપણને ખબર પડશે કે જે તીવ્રતા છે, તીવ્રતા I ચલે છે a² f² આવે. ઘનતા અચળ હોય, બરોબર, ઘનતા અચળ છે કારણ કે દોરીની વાત થાય છે તો દોરી માટે ઘનતા અચળ હોય છે એટલે કે રો અચળ થશે. દોરીમાં તરંગની ઝડપ કદાચ વેરિયેબલ હોઈ શકે તો આપેલી હોય તો લખવાની, નકા આપણે અચળ ગણીએ છીએ. એટલે કે 2π² રો વી અચળ થશે, a² f² છે એ બદલતા રહેતા હશે એટલે આપણે લખશું કે તીવ્રતા ચલે છે a² × f². અમુક વખતે આવૃત્તિ પણ અચળ હશે એટલે f² પણ અચળ હશે એટલે ફાઇનલી આપણે કહી દઈશું કે I ચલે છે a². એટલે કે જો આવૃત્તિ પણ અચળ હોય, f બરાબર અચળ હોય તો I ચલે છે a². બરાબર, જો તીવ્રતા પણ અચળ હોય તો I ચલે છે a². ચાલો, આની પછી નેક્સ્ટ ટોપિક એ છે તરંગનું સંપાતીકરણ. બરાબર, આપણે જે અત્યારે સૂત્ર તારવેલું છે એનો સીધો ઉપયોગ આવશે તરંગના સંપાતીકરણ. તો ધારો કે આપણે લઈએ કે તરંગનું સંપાતીકરણ આપણે જોયું હતું સુપરપોઝિશન ઓફ ધ વેવ્સ. એટલે કે ધારો કે આપણે બે તરંગ લઈએ, એક તરંગ છે y1, એક તરંગનું નામ છે બે તરંગ. એમાંથી એક છે y1 = a કોસ અથવા સાઇન, જે લેવું હોય તમારે, બરાબર, સાઇન અથવા કોસ જે મનમાં આવે તે લઈ લ્યો. આપણે સાઇન લઈએ, સાઇન ωt - kx અને એનો કંપવિસ્તાર છે a1. એવું જ બીજું એક તરંગ છે y2 = a2 sin ωt - kx. બરાબર છે, ωt - kx. આ પ્રકારના બે તરંગ છે તે એક બિંદુ ઉપર સંપાત થાય છે. આ છે y1, આ છે y2. આ બંને છે એ P બિંદુ ઉપર ભેગા થાય છે. તો આપણે તમે યાદ કરો સંપાતીકરણનો જે તે સમયે સિદ્ધાંત લખ્યો હોય તો શું સિદ્ધાંત હતો કે કોઈ એક બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર હોય તે બાકીના બંને તરંગના સ્થાનાંતરના સરવાળા જેટલું હોય છે. બરાબર છે, તે બાકીના બંને તરંગના સ્થાનાંતરના સરવાળા જેટલું હોય છે. એટલે આપણે લખીએ કે પરિણામી સ્થાનાંતર y બરાબર y1 + y2. પણ આપણે ટોટલ સ્થાનાંતરની જરૂર નથી. આપણે મુખ્યત્વે આવા ટોપિકમાંથી કંપ વિસ્તાર ગોતવાનો હોય છે, પરિણામી કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. તો આ છૂટક સ્થાનાંતર ગોતીને કોઈ ફાયદો નથી. આપણે છે એ ડાયરેક્ટ મહત્તમ ગોતી લેશું, એટલે કે પરિણામી કંપ વિસ્તાર ગોતી લેશું. તો કંપ વિસ્તાર આ રીતે અપાય. જો કંપ વિસ્તાર માટેનું તમે કદાચ બે સદિશનો સરવાળાનું સૂત્ર જોઈ ગયા હોય કે ધારો કે આપણી પાસે એક સદિશ a છે અને બીજો સદિશ b છે, તો આ બંનેનો સરવાળો થાય છે તો પરિણામી સદિશ આવશે r બરાબર √a² + b² + 2ab cos θ. આ ટાઈપનું સૂત્ર તમે જોઈ ગયા હોય. જો √ કાઢી નાખું તો આ બાજુ સ્ક્વેર કરવો પડે. બરાબર, આ પ્રકારનું સૂત્ર આપણે જોઈ ગયા હોય, એનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે કે અહીં પરિણામી કંપ વિસ્તાર કે જેને આપણે a વડે દર્શાવીએ તો એનું સૂત્ર શું થશે કે a² = a1² + a2² + 2a1a2 cos φ. બરાબર છે, પરિણામી કંપ વિસ્તાર a² =
પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos 5. બરાબર છે. આને આપણે સદિશની જેમ જ વિચારવું જોઈએ. ચાલો અહીં સુધી ભેગા છો. આ સૂત્ર નોંધી લ્યો. બરાબર, આપણા ફોર્મ્યુલા લિસ્ટમાં જશે. હવે અહીંયા ધ્યાન આપો આ ફોર્મ્યુલા ઉપર કે તીવ્રતા છે તે a² ના સમપ્રમાણમાં હોય. હવે તીવ્રતા છે I ચલે છે કંપ વિસ્તારનો વર્ગ થાય. I ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. તો અહીંયા એક કામ લખી શકું કે જ્યાં a² દેખાય ત્યાં I લખી નાખવાનું. જ્યાં a² દેખાય ત્યાં I લખી નાખવાનું. જ્યાં a1² દેખાય ત્યાં I1 લખી નાખવાનું. a2² દેખાય ત્યાં I2 લખી નાખવાનું. ક્લિયર છે? તો ઉપરનામાં ફોર્મ્યુલા રિપ્લેસ કરો કંપ વિસ્તારને તીવ્રતાથી. એટલે a² ની જગ્યાએ આવી જશે I, કારણ કે કંપ વિસ્તારનો વર્ગ છે એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એટલે a² ની જગ્યાએ આપણે શું લખી શકીએ? I લખી શકીએ. લખી નાખો ઇઝ ઇક્વલ ટુ a1² ની જગ્યાએ I1 લખી નાખવાનું વત્તા a2² ની જગ્યાએ I2 લખી નાખવાનું. અહીંયા શું કરશો? a1 a2 ની જગ્યાએ શું લખશો? તો સિમ્પલ વસ્તુ છે કે I ચલે છે a² હોય તો a ચલે છે √I થાય. થોડુંક વિચારો, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો અહીંયા શું આવશે કે √I ચલે છે, વર્ગમૂળ કાઢો એટલે આ નીકળી જાય. સિમ્પલ વસ્તુ જ છે. એટલે કે જો I1 ચલે છે a² થતું હોય તો આમ પણ લખી શકાય કે a1 ની જગ્યાએ તમારે √I1 લખવું પડે. શું લખવું પડે? √I1. અને a2 ની જગ્યાએ લખવું પડે √I2. a2 ની જગ્યાએ √I2 લખવું પડે. તો રિપ્લેસ કરી દો. +2 a1 ની જગ્યા ઉપર લખો √I1, a2 ની જગ્યા ઉપર લખો √I2 અને આ cos 5/m. આ આપણું તીવ્રતાનો ફોર્મ્યુલા આવી ગયું. ચાલો નોટ કરો બે. થઈ ગયું? બંને ફોર્મ્યુલા આ સાઈડ આપણા લિસ્ટમાં નાખી દઈએ. શું છે પેલી? a² બરાબર a1² પ્લસ a2² પ્લસ 2a1 a2 cos 5. ફાઈ શું છે? ફાઈ છે આ બંને વચ્ચેનો કડા તફાવત. ફાઈ એટલે કે કડા તફાવત છે. બરાબર, ફાઈ છે એ બંને વચ્ચેનો કડા તફાવત છે. તમને ન દેખાતો હોય તો અહીંયા +5 કરી નાખો. હવે આની કડાની બાદબાકી કરો. આ પહેલા તરંગની કડા છે આટલી ωt - kx અને બીજા તરંગની આટલી છે. બંનેની બાદબાકી કરો એટલે ફાઈ આવી જશે. તીવ્રતાનું ફોર્મ્યુલા લખીએ. I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 √ બરાબર, બેની ટોપી સરખી કરી નાખીએ. I1 I2 cos 5. ક્લિયર છે? ચાલો ચાલો હવે એક છેલ્લો ટોપિક લઈએ છીએ. એ સંપાતીકરણ પછી આપણે એક વસ્તુ જોઈ હતી કે એમનું નામ હતું સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ અને બીજું હતું વિનાશક વ્યતિકરણ. બરાબર, હકીકતે આ તીવ્રતાવાળા અને સહાયક વિનાશકવાળા ટોપિક છે એ 12થમાં ડીટો આપણે પાછા ભણવાના આવે છે. બરાબર, પણ અત્યારે જો તમે બુકમાં MCQ સોલ્વ કરતા હોય તો સામે આવશે ફોર્મ્યુલા, એટલે કરાવી દઉં છું.
બરાબર, થોડુંક ફાસ્ટ કરાવેલું છે, પણ ડિટેલમાં જે તે સમયે તમારે 12થનું ચેપ્ટર નંબર 10 ભણશો, તરંગ પ્રકાશશાસ્ત્ર, ત્યાં પાછું ડિટેલમાં આવશે જ, એટલે જે તે સમયે તમારે રિવિઝન થઈ જશે. ચાલો વાંધો નહીં. સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણનું બીજું નામ શું છે? તેનું બીજું નામ છે મહત્તમ તીવ્રતા થવી. બરાબર, સહાયક વ્યતિકરણ એટલે શું થાય? તો તીવ્રતા મહત્તમ થવી. તો જ સહાય થાય ને, બે તરંગ ભટકાય અને વધારે પ્રકાશ આપે. આપણે બે લેમ્પ સામે સામે રાખીએ અથવા બે લોકો સામે સામેથી બોલે અને બંનેના તરંગ ભટકાય, એકબીજા ઉપર સંપાતીકરણ અનુભવે અને પરિણામી અવાજ વધી જાય, મહત્તમ થાય, તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. અને બે લોકો બોલે ને કાંઈ અવાજ જ ન આવે, કારણ કે બંનેના તરંગ છે એ એકબીજાને કેન્સલ કરી નાખે, તો એ વિનાશક વ્યતિકરણ થયું કહેવાય. તેમાં તીવ્રતા ન્યૂનતમ થાય. તીવ્રતા ન્યૂનતમ અથવા આપણે કદાચ કહી શકીએ કે શૂન્ય થાય છે. બરાબર છે. આમાં તીવ્રતા મહત્તમ થાય, આમાં તીવ્રતા ન્યૂનતમ થશે. જો સહાયક વ્યતિકરણ થશે ને ત્યારે કંપ વિસ્તાર છે ને, સહાયક વ્યતિકરણ વખતે કંપ વિસ્તાર એ બરાબર A1 + A2 થાય. સહાય કરે છે ને, બંને આ રીતે હોય. સહાયક વ્યતિકરણ બંને આ રીતે આવેલા હોય કે ધારો કે એક તરંગ છે એ આ સાઈડથી આવે છે અને એક તરંગ છે એ આ સાઈડથી આવે છે. બંનેના શૃંગ ભેગા થયા, બંને તરંગના શૃંગ સાથે શૃંગ ભેગા થયા. આનો કંપ વિસ્તાર A1 છે, આનો કંપ વિસ્તાર A2 છે, તો આપણને ખબર છે કે પરિણામીમાં બેયનો સરવાળો થશે. તો આ થઈ ગયું સહાયક વ્યતિકરણ. અથવા અમુક વખતે એવું થાય કે સામે બાજુથી ગર્ત આવે, સામે બાજુથી શૃંગ ના આવીને ગર્ત આવે, એટલે કે આ તરફ તમને ગર્ત મળે. બરાબર છે. તો શૃંગ ભેગું ગર્ત આવે, શૃંગ ભેગું ગર્ત આવે તો સામે સામે કેન્સલ કરી નાખે કે આની તીવ્રતા, આનો કંપ વિસ્તાર A1 હોય, આનો કંપ વિસ્તાર A2 હોય, પણ આ નીચે છે એટલે -A2 લેવું પડે, એટલે પરિણામી ન્યૂનતમ થાય. બાદબાકી થયું એટલે શું થાય? ન્યૂનતમ થાય. એટલે કે શૃંગ સાથે શૃંગ આવે તો કંપ વિસ્તાર મહત્તમ થાય, અને સહાયક વ્યતિકરણ કહેવાય. તીવ્રતા મહત્તમ થાય, કંપ વિસ્તારનો સીધો સરવાળો થાય. જો વિનાશક વ્યતિકરણ હોય તો તીવ્રતા ન્યૂનતમ થાય, કંપ વિસ્તાર પોતે પણ ન્યૂનતમ થાય. આ મહત્તમ કંપ વિસ્તાર છે, એટલે આપણે આને A max લખીએ છીએ. બરોબર. અને આ બાજુ કંપ વિસ્તાર ન્યૂનતમ થાય, એટલે આ બાજુ A mean લખીએ છીએ. A mean = બેની બાદબાકી કરો. ધારો કે A1 મોટું છે એવું જ ધારીને અહીંયા હું ચાલું છું. ચાલો ત્યારબાદ આ મળી ગયું. હવે આને હું તીવ્રતાથી રિપ્લેસ કરીશું કે આપણે લખીએ કે I ચલે છે A² આવે. તો હમણાં જ જોયું કે બંને બાજુ અંડરરૂટ લઈ લ્યો, તો √I ચલે છે A આવશે. જો તીવ્રતા છે તે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો તીવ્રતાનું વર્ગમૂળ છે એ કંપ વિસ્તારના સમપ્રમાણમાં થાય, કારણ કે બંને બાજુ આપણે સ્ક્વેર રૂટ કાઢીએ, વર્ગમૂળ લઈએ તો આવી જશે. તો આની ઉપરથી આમાં કિંમત લખો કે A maxની જગ્યાએ I max લખી નાખીએ. મહત્તમ તીવ્રતા A maxના સ્થાને શું લખ્યું? I max લખ્યું. એ મિનિમમના સ્થાને ન્યૂનતમ તીવ્રતા એટલે કે I mean લખી. કંપ વિસ્તારને તીવ્રતાથી રિપ્લેસ કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી. તો I max = A1ની જગ્યાએ શું લખશું? A1ના સ્થાને લખશું, A1ના સ્થાને આપણે લખી નાખશું કે √I1 અને A2ના સ્થાને લખશું √I2. લખી નાખો. ચાલો બધું રિપ્લેસ કરી નાખો. એકવાર પોઝ કરીને ટ્રાય કરો. તો √I max = A1ના સ્થાને લખવાનું √I1 અને A2ના સ્થાને લખવાનું √I2.
તેવી જ રીતે આ બાજુ મિનિમમમાં પણ લખાવો આની પરથી કે એ મીનના સ્થાન ઉપર કિંમત લખો √i_min બરાબર a1ના સ્થાન ઉપર પાછું √i1 ન્યૂનતમ છે એટલે માઇનસ આવશે √i2. આપણી પાસે થશે સમીકરણ 1 અને સમીકરણ 2. બેનો ગુણોત્તર લઈ લ્યો. 1 અને 2 નો ગુણોત્તર લેતા તો 1/2 લેતા શું આવશે આપણી પાસે અહીંયા પાછું કે i max આનું અંડરરૂટ કોમન કાઢી નાખી અને i min is equal to √i1 plus √i2 divided by √i1 minus √i2. આ વર્ગમૂળને સામે જવા દો તો એ વર્ગ થઈ જશે. વર્ગમૂળ આ ટોપી ઉઠશે તો સામે બાજુ બગો આવશે એટલે કે વર્ગ થઈ જશે. તો કરો સ્ટેપ લખો એમાં. એટલે કે i max upon i min is equal to આ આખા પદનો વર્ગ આવશે કારણ કે રૂટ ઓલી બાજુ જાય તો સ્ક્વેર થઈ જશે અંદરનું એમને ડિવાઈડ બાય √i1 minus √i2. બરોબર છે. આ આપણું ફાઇનલ ફોર્મ્યુલા થશે કે જે તમારે યાદ રાખવાનું છે. લિસ્ટમાં એડ કરીએ તો લિસ્ટમાં કેટલી વસ્તુ એડ થશે? એક તો a max એડ થશે a1 plus a2, બીજું a min એડ થશે a1 minus a2 બરાબર. ત્યારબાદ એક આ ફોર્મ્યુલા એડ કરી દેજો. હવે અહીં જગ્યા નથી તો અહીંયાથી જ તમારે લખી નાખવાનું છે. ચલો થઈ ગયું. આનાથી વિશેષ આજના લેક્ચરમાં બીજા ફોર્મ્યુલા આવશે નહીં. આજના લેક્ચરમાં માત્ર આટલા જ ફોર્મ્યુલા આવશે. એવરેજ પાવરનું યાદ રાખવું હોય તો રાખવું, તીવ્રતાનું જોવાનું જ છે, યાદ રાખવાનું જ છે. પછી આની ઉપરથી તમને આ બે બાબત ખબર હોવી જોઈએ કે તીવ્રતા છે એ ચલે છે a² f² છે અને જો આવૃત્તિ પણ અચળ હોય f પણ અચળ હોય તો તીવ્રતા માત્ર કંપવિસ્તારના વર્ગ ઉપર આધારિત હોય છે. હવે આવા બે તરંગોને આપણે એકસાથે સંપાત કરીએ તો પરિણામી કંપવિસ્તાર છે એ આ તરંગ વડે અપાય છે કે જ્યાં ફાઈ છે એ કડા તફાવત છે. a1 અને a2 આપાત થતા તરંગોનો કંપવિસ્તાર છે. હવે આ કંપવિસ્તારમાંથી તીવ્રતામાં આવવું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું થશે કે i is equal to i1 plus i2 plus 2 √i1 i2 cos phi. ક્લિયર છે? અને ફાઇનલી આ બે ફોર્મ્યુલા અને આ લાસ્ટવાળું ફોર્મ્યુલા. એટલે આપણે આજના લેક્ચરની જેટલી પણ થિયરી કરાવવાની હતી એ પતી જશે. પછી આપણે થોડાક MCQ જોઈએ અને આ ચેપ્ટરને પૂરું કરીએ. ચલો હવે આની ઉપરના થોડાક MCQs જોઈએ. બરાબર, પ્રીવિયસ યરના ક્વેશ્ચન. બરાબર, તમે જે બુક યુઝ કરો છો એમાંથી જ MCQ ઉપાડેલા છે. એટલે કે થોડાક પ્રીવિયસ યરના થોડાક MCQs આપણે પહેલાં સોલ્વ કરી લઈએ. આ ફોર્મ્યુલા વધારે કામનું છે એટલે એને આપણે અહીંયા ઉપર રિપ્લેસ કરી દઈએ. i max upon i min is equal to આખા પદનો વર્ગ. પદનું નામ શું છે? √i1 plus √i2 divided by √i1 minus √i2. MCQ લખો. કે તરંગના સંપાતીકરણમાં
તરંગના સંપાતીકરણમાં આપાત તીવ્રતાઓનો ગુણોત્તર 9:4 છે તો I max upon I min કેટલું થશે? બરાબર, આપાત તીવ્રતાઓનો ગુણોત્તર એટલે કે તમે આ ફોર્મ્યુલા જુઓ તો આપાત તીવ્રતાઓ કઈ છે? I1 ને I2. એટલે આપણને આપેલું શું છે? તો આનો આન્સર લખીએ કે અહીંયા આપણને I1 upon I2 આપેલું છે. કેટલું આપ્યું છે? 9:4. 9/4 આપેલું છે. તો આની ઉપરથી આપણે આ ગોતવાનું છે. હવે I max અને I min નું સૂત્ર આવી રહ્યું. તો આની ઉપરથી આપણે એક વસ્તુ વિચારી લઈએ કે I1 ને છે એ 9 જેટલું લઈ લઈએ અને I2 ને છે એ 4 લઈ લઈએ. બરાબર, અને આ બંને કિંમત છે એ આ ફોર્મ્યુલામાં રિપ્લેસ કરી દઈએ. એટલે શું મળશે? I max upon I min is equal to વર્ગ પેલા √I1 પ્લસ √I2 ડિવાઈડ બાય √I1 માઇનસ √I2. રિપ્લેસ કરતા જઈએ તો I1 ના સ્થાન ઉપર શું લખી નાખું? 9. I2 ના સ્થાન ઉપર 4, પાછું 9 એન્ડ લાસ્ટમાં પાછું 4. બસ સાદરૂપ આપો આપણો આન્સર. 9નું વર્ગમૂળ 3, 4નું 2 ભાગ્યા 3 માઇનસ 2 આખાનો વર્ગ, ઉપર આવશે 5, છેદમાં આવશે 1 આનો વર્ગ. એટલે I max બાય મીન કેટલું આવ્યું? 25/1. લખી લ્યો. એની પછી નેક્સ્ટ, બે તરંગો છે તેમના કંપવિસ્તાર સમાન છે પરંતુ તેમની વચ્ચે કળા તફાવત છે એ 120 ડિગ્રીનો છે. બીજો ક્વેશ્ચન શું છે કે બે સમાન તરંગો લખીએ. બે સમાન તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો છે? 120 ડિગ્રી છે. કંપ વિસ્તાર બંનેનો સમાન છે, બંને માટે સરખો જ છે. બરાબર, કારણ કે સમાન તરંગ છે. તો પરિણામી કંપ વિસ્તાર કેટલું થશે? બસ, તો આપણી પાસે છે ફોર્મ્યુલા. આ પરિણામી કંપ વિસ્તારનું ફોર્મ્યુલા છે કે A1² + A2² + 2A1 A2 cos phi. અને phi એટલે શું થશે? તો આ 120. કિંમત લખો આપણો આન્સર. એટલે આનો આન્સર આપણે લખીએ કે પરિણામી કંપ વિસ્તાર A બરાબર A1² + A2² + 2A1 A2 cos phi. વેલ્યુ લખો. બંનેની કિંમત એ જેટલી જ છે. A1 બરાબર A2 બરાબર A છે, બંનેનો સરખો છે કંપ વિસ્તાર. તો અહીંયા આવશે A² + A² + 2A × cos 120. cos 120 એટલે કે cos 90 + 30. 90 આવ્યું એટલે કોસનું સાઇન થઈ જશે અને આ આવશે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે આગળ માઇનસ આવશે, એટલે -sin30. sin30ની કિંમત આવે 1/2. બરાબર છે. અથવા સૌથી સરળ શું પડે ખબર છે? કિંમત સીધી યાદ રાખો, વચ્ચેની લપ મૂકો.
કારણ કે 120 છે એ વારંવાર આવતો ખૂણો છે. તો કોસ 120 એટલે માઇનસ અડધો થાય, બસ યાદ રાખી લેવાનું, બરાબર છે. તો વેલ્યુ લખો, કોસ 120 એટલે માઇનસ અડધો થશે. તમે વેલ્યુ લખીએ, એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 2 વાર છે એટલે 2a² પ્લસ 2 એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર, અને કોસ 120 એટલે -1/2. તો અહીંયાથી 2 2 કટ કરો ને માઇનસ છે એ અહીં આગળ આવશે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. તો એ બરાબર પરિણામી કંપવિસ્તાર એ બરાબર 2a² - a² એટલે અહીં સ્ક્વેર આવશે, બરાબર, ફોર્મ્યુલામાં સ્ક્વેર છે. તો a² = a² આવી ગયું, બરાબર. પરિણામીને થોડાક અલગ વડે બતાવીએ, AR વડે બતાવીએ તો પરિણામી કંપવિસ્તાર AR બરાબર a મળ્યો. તો આન્સર શું થયો કે જ્યારે બે સમાન તરંગો કે જેમના કંપવિસ્તાર સરખા છે 120 ખૂણે આવે ત્યારે પરિણામી પણ એ જેટલું જ થાય. ક્લિયર છે? લખી લો. ચાલો એની પછી ત્રીજો ક્વેશ્ચન. બે સમાન તરંગો સહાયક વ્યતિકરણ અનુભવે અથવા દર્શાવે. સહાયક વ્યતિકરણ એટલે કે એકબીજાને હેલ્પ કરે અને તીવ્રતા મહત્તમ થઈ જાય. તો સહાયક વ્યતિકરણ અનુભવે ત્યારે પરિણામી તીવ્રતા. બે સમાન તરંગો સહાયક વ્યતિકરણ અનુભવે ત્યારે પરિણામી તીવ્રતા. ઓપ્શન આપી દઉં, A I, B 2I, C 3I અને D 4I. ચાલો આનો આન્સર લખીએ. પોઝ કરીને ગણો. તો આ ઘણી રીતે ગણી શકાય. આ ક્વેશ્ચન છે તે આપણે ઘણી રીતે ગણી શકીએ. કે તમે જુઓ કે મહત્તમ કરવું છે એટલે cos phi 1 લઈ લ્યો, I1 I2 ની જગ્યાએ બધે I લઈ લ્યો એટલે આપણું કામ થઈ જશે, બરાબર. આ ફોર્મ્યુલાથી પણ થઈ શકે કે આમાં વેલ્યુ લખીએ કે I બરાબર I1 + I2 + 2I1 I2 cos phi, બરાબર છે. અને થોડુંક સ્વરૂપ ફેરવવું હોય તો ફેરવી પણ શકો કે આની ઉપરથી એક નવું સૂત્ર મારે કદાચ તમને થોડીક હેલ્પ માટે આપવું હોય, 12મા ધોરણનું છે છતાં પણ અત્યારે આપવું હોય તો આપી શકાય કે આ બંનેની જગ્યાએ I લખી નાખીએ કે I1 બરાબર I2 બરાબર I લખી નાખીએ. તો અહીં શું થશે? I + I + 2I ગુણ્યા I cos phi. સાદરૂપ આપો, 2I + 2I², 2I + 2I², અહીંયા અંડરરૂટ છે, બરાબર, cos phi. 2I + 2I cos phi, 2I બહાર આવતા રહેશે, 1 + cos phi. આને લખાય 2I cos² phi/2. આ સૂત્ર છે મેથ્સનું, બરાબર. આપણે લખેલું છે શરૂઆતમાં
ચેપ્ટર દોલન ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એ પહેલાં કે 1 પ્લસ કોસ 5/2 એટલે કોસ સ્ક્વેર 5/2 થાય, બરાબર. તો આ 2 ને સામે લઈ જાઓ એટલે 1 પ્લસ કોસ 5 ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર 5/2 થાય. ખૂણો અડધો થઈ જાય, આગળ 2 આવી જાય, બીજું કાંઈ ન હોય. તો અહીં જ વસ્તુ કરશું કે ખૂણો અડધો થઈ જશે અને આગળ 2 આવી જશે, 2i અને આ આગળના 2. બરાબર. એટલે પરિણામી શું મળશે? 4i કોસ સ્ક્વેર 5/2 આ પરિણામ. હવે મહત્તમ કરવું હોય તો આ ભાઈને 1 કરી દેવાનું. મહત્તમ કરવું હોય તો કોસવાળા પદને 1 કરવું પડે. આ વસ્તુ નોંધી લેજો કે કોસ સ્ક્વેરવાળા પદ છે એની મહત્તમ કિંમત 1 હોય. કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેરવાળા પદની મહત્તમ કિંમત 1 હોય એટલે આ 1 લખી નાખો એટલે પરિણામી તીવ્રતા આવી જશે 4i. આ આપણો આન્સર થઈ જશે. જો આ પદ 1 કરી નાખો તો 4i એટલે આ આપણો આન્સર થશે. આ પહેલી રીત છે, થોડીક અઘરી છે, બરાબર. જો આમ ન કરવું હોય બીજી સહેલી રીત પણ છે, 2 સ્ટેપમાં આન્સર આવશે. કે આપણે હમણાં જ અહીંયા લખેલું હતું કે i max બરાબર √i1 પ્લસ √i2, બરાબર. આ સૂત્રનો માત્ર ઉપરનો ભાગ, આ સૂત્રનો માત્ર ઉપરનો ભાગ એ મહત્તમ તીવ્રતા દર્શાવે તો i max ઇઝ ઇક્વલ ટુ i1 પ્લસ i2 નો વર્ગ. હવે i1 બરાબર i2 બરાબર i છે, કિંમત લખો તો i max ઇઝ ઇક્વલ ટુ √i પ્લસ √i નો વર્ગ. તો 2 વખત છે એટલે લખીએ 2 √i નો વર્ગ. વર્ગ સ્વતંત્ર આપો એટલે 2 નો વર્ગ 4 અને આને વર્ગ આપશો એટલે ટોપી ઉડી જશે એટલે i આવશે. એટલે i max ઇઝ ઇક્વલ ટુ 4i લખી લ્યો. આવો જ એક છેલ્લો ક્વેશ્ચન છે, હોમવર્કમાં કરી નાખજો. ક્વેશ્ચન નંબર 4. 2 સમાન તરંગોનો કંપ વિસ્તાર, 2 સમાન તરંગોનો કંપ વિસ્તાર 5 mm છે. કેટલો છે? 5 mm છે. તથા કડા તફાવત π/2 છે. કેટલો છે? π/2 છે. એટલે કે 90 ડિગ્રીનો કડા તફાવત છે. તો પરિણામી કંપ વિસ્તાર કેટલો થશે? તો પરિણામી કંપ વિસ્તાર કેટલો થશે? બરાબર છે. આ ક્વેશ્ચન છે એ સોલ્વ કરજો જાતે, ન થાય તો ટ્રાય કરજો, બીજું શું નકર મેસેજ કરજો. બરાબર. આ સાથે જ છે આપણે ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું કરીએ છીએ. હવે કાંઈ પણ ટોપિક બાકી રહેતું નથી. આપણું તરંગ ચેપ્ટર પૂરું થશે. બરાબર. હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. 11th એક લાસ્ટ બાકી છે. બરાબર છે. તો વિડીયો 2 વાર જોશો તો જ સમજાશે કદાચ એવું છે, કારણ કે આજનો લેક્ચર છે એ થોડોક અઘરો લેક્ચર છે અને પુષ્કળ રીતે એક્સ્ટ્રા છે, કમ્પ્લીટલી એક્સ્ટ્રા છે, ટેક્સ્ટ બુકમાંથી કાંઈ પણ નથી. બરાબર છે. થેન્ક યુ. ચાલો.